નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણી પ્રકરણ નંબર 3 ચતુષ્કોણની સમજ સ્વાધ્યાય 3.2 નો પ્રશ્ન નંબર 6 જોઈશું. તો જુઓ, પ્રશ્ન નંબર 6 આપેલો છે, એમાં એ અને બી બે પ્રશ્ન છે. તો જુઓ, સૌથી પહેલાં એ પ્રશ્ન જોઈએ. નિયમિત બહુકોણના અંતઃકોણનું ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? કેમ? નિયમિત બહુકોણ એટલે શું? કે બહુકોણ કે જેની બધી જ બાજુઓ અને બધા જ ખૂણા સરખા હોય તેવો બહુકોણ, એને આપણે શું કહીએ? નિયમિત બહુકોણ. અને તેના અંતઃકોણ એટલે શું? કે અંદરના ખૂણા, એને આપણે શું કહીએ? અંતઃકોણ. એટલે કે નિયમિત બહુકોણના અંતઃકોણ ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? કે ઓછામાં ઓછું કેટલું માપ હોઈ શકે અંતઃકોણનું? અને કેમ? તો આપણે એક વાત આમાં ધ્યાન રાખવાની છે કે જેમ બાજુની સંખ્યા જેમ વધે તેમ અંતઃકોણના જે ખૂણાના માપ હોય છે તેમાં પણ વધારો થાય છે. અંતઃકોણના જે ખૂણા હોય છે, ખૂણાના માપમાં તેમાં પણ વધારો થાય છે. બાજુઓ વધે તો અંતઃકોણનું માપ પણ બાજુનું માપ જેમ વધારે હોય તેમ અંતઃકોણના ખૂણાનું માપ વધારે હોય. જે બહુકોણની બાજુનું માપ વધારે હોય તેના ખૂણાનું માપ પણ વધારે હોય. તો આપણને શું પૂછ્યું છે કે ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે? તો જેની સૌથી ઓછી બાજુ હોય એનું માપ, અંતઃકોણનું માપ કેટલું હોય? ઓછું હોય. કેમ કે જેનું બાજુનું માપ વધારે હોય એનું અંતઃકોણનું માપ વધારે હોય. અને જે તો ઓછું હોય એનું ઓછું હોય. કે જેની બાજુનું માપ સૌથી ઓછું હોય એના અંતઃકોણનું માપ ઓછું હોય. એટલે આપણે લખશું કે બહુકોણની સૌથી ઓછી બાજુની સંખ્યા આપણે લખીએ તો આપણે લખીએ બહુકોણની સૌથી ઓછી બાજુની સંખ્યા. તો સૌથી ઓછી બાજુવાળો બહુકોણ કયો છે? ત્રિકોણ. એની સૌથી ઓછી બાજુ કેટલી હોય? ઓછામાં ઓછી 3 બાજુ તો જોઈએ જ બહુકોણને. એટલે બહુકોણમાં સૌથી ઓછામાં ઓછી બાજુ કેટલી થાય? 3 થાય. ત્રિકોણ. સૌથી નાનો બહુકોણ કયો છે? ત્રિકોણ છે. તો એ 3 બાજુવાળા, હવે આપણે લખીએ કે 3 બાજુવાળા નિયમિત બહુકોણ એટલે શું થાય? નિયમિત બહુકોણ એટલે આખડી મેં તમને કીધું ખૂણાના માપ અને બાજુના માપ સમાન હોય. તો એવો ત્રિકોણને આપણે શું કહીએ? કે જેની બધી જ બાજુના માપ સમાન હોય, સમબાજુ ત્રિકોણ. એટલે આપણે એને શું કહીશું? સમબાજુ ત્રિકોણ. કે 3 બાજુવાળા નિયમિત બહુકોણ. તો એવો કયો છે? સમબાજુ ત્રિકોણ. સૌથી ઓછી બાજુ કોને હોય? સૌથી ઓછી બાજુ ત્રિકોણને હોય. તો હવે જુઓ, પછી છે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કરીએ. કેમ કે આપણે શું પૂછ્યું છે કે ઓછામાં ઓછું માપ કેટલું છે? આપણે ખૂણાનું માપ શોધવાનું છે. તો આપણને ખબર છે કે ત્રિકોણના એટલે કે સમબાજુ ત્રિકોણના શું હોય? કે બધા જ ખૂણા છે હોય તે સમબાજુ ત્રિકોણના ત્રણેય ખૂણાનું માપ કેવું હોય? સરખું હોય. ત્રણેય ખૂણાનું માપ કેવું હોય? સમાન હોય. તો હવે જુઓ, આપણે અહીંયા હું સાઈડમાં એક ત્રિકોણ દોરું છું. તો આપણે આ ત્રિકોણને નામ દઈએ ત્રિકોણ AB ને C. તો જુઓ, આને આપણે સમબાજુ ત્રિકોણ છે એટલે શું થશે? બધાય ખૂણાનું માપ કેવું થશે? સરખું થશે. એટલે બધા ખૂણાને આપણે કોઈ પણ એક અક્ષર ધારી લઈએ, કે ધારી લઈએ. તો આ જુઓ, આને કે ધાર્યો, આને પણ કે ધાર્યો, અને આને પણ કે ધાર્યો. ત્રણેયનું સરખું જ ધારશું. કેમ કે ત્રણેયનું માપ શું છે? સરખું છે. એટલે ત્રણેયનું માપ કેટલું? આપણે કે અંશ ધાર્યું. કેમ કે આપણને ખબર નથી. તો જુઓ, અહીં આપણે લખીએ કે અહીં ત્રિકોણ ABC કેવો છે? સમબાજુ છે. સમબાજુ ત્રિકોણ છે. અહીં ત્રિકોણ ABC સમબાજુ ત્રિકોણ છે. તેના દરેક ખૂણાનું માપ આપણે શું ધાર્યું હતું? કે. એટલે તેના દરેક ખૂણાનું માપ બરાબર કે અંશ. તો હવે જુઓ, આપણને ખબર છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. એટલે આપણે લખશું કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થશે? 180 અંશ. તો આપણે શું લખશું? માટે
જે ખૂણો એ હતો આપણે ત્રણેય બાજુ ખૂણો એ, ખૂણો બી ને ખૂણો સી આકૃતિમાં હતું એવી રીતે કે ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલા થશે 180 અંશ. માટે જોવો આપણે ત્રણેયની કિંમત કેટલી ધારી હતી, કે ધારી હતી કે અંશ, એટલે આપણે ત્રણેયમાં શું લગાડશું, કે લખશું કે અંશ વત્તા કે અંશ બરાબર 180 અંશ. હવે જોવો આ ત્રણેય કે છે એટલે આપણે એમ લખી શકીએ 3 કે, આવી રીતે લખી શકીએ 3 ખૂણો કે, ત્રણેયનું માપ સરખું છે એટલે આપણે આવી રીતે લખી શકીએ, એટલે 3 કે બરાબર 180 અંશ. માટે હવે જો આપણે 3 ને બીજુ બાજુ લઈ જઈએ અને કે ની કિંમત ગોતવી છે એટલે આપણે એને સૂત્ર કરતા કરશું અને 3 ને બીજી બાજુ લઈ જશું. એટલે જો 3 ને બીજી બાજુ લઈ જઈએ, અહીંયા કે સાથે ગુણાકારમાં હતો એટલે બીજી બાજુ થશે એટલે શેમાં થઈ જશે, ભાંગાકારમાં. અહીંયા ઉપર હોય તો અહીંયા નીચે આવી જાય એટલે 180/3 ગુણાકાર હતો એટલે ભાંગાકાર થયો. હવે 180 ભાગ્યા 3 કેટલા થાય, માટે કે બરાબર કેટલા થશે 60 અંશ. આપણને આ ખૂણાની કિંમત કેટલી મળશે 60 અંશ. ત્રણેય ખૂણાની કિંમત આપણને 60 અંશ મળશે, કેમ કે ત્રણેય ખૂણા કેવા છે, સરખા છે. તો જુઓ કે ખૂણાની કિંમત કેટલી મળી 60 અંશ, કેમ કે જુઓ આ 3 આપણે 180 ભાગ્યા 3 કરીએ તમને સીધું આવડી જ જાય, કેમ કે 3 6 18 અને પાછળ 0 મૂક્યો હોય તો પણ ના આવડે તો સાઈડમાં ભાગાકાર કરી લેવાનો કે 180 ભાગ્યા 3 3 6 18 18માંથી 18 જાય એટલે 0, ઉપરથી આવ્યા 0 એટલે અહીં ઉપરથી જે 0 આવ્યો એટલે આપણે ઉપર 0 મૂકવો પડે એટલે અહીંયા શું આવ્યો કે બરાબર 60 અંશ. તો હવે જો આપણને પૂછ્યું તો આપણને મળી ગયું. શું પૂછ્યું હતું કે અંતઃકોણના ઓછામાં ઓછું માપ કેટલું હોઈ શકે. તો જો આપણે સૌથી નાનામાં નાનો બહુકોણ લીધો એટલે સૌથી નાનામાં નાનું ઓછામાં ઓછી બાજુવાળો બહુકોણ લીધો એટલે તેનું અંતઃકોણનું માપ પણ કેટલું થાય, ઓછામાં ઓછું. એટલે આપણે આના ખૂણાનું માપ કેટલું ગોઈતું 60 અંશ ગોઈતું. એટલે આપણે ઉપર પૂછ્યું તો એનો આપણે જવાબ લખીએ કે નિયમિત બહુકોણમાં ઓછામાં ઓછું અંતઃકોણનું માપ કેટલું હોય 60 અંશ હોય. ઓછામાં ઓછું કેટલું હોય 60 અંશ હોય. તો આ જુઓ આપણે એનો જવાબ આવ્યો. એવી જ રીતે આપણે હવે બી જોઈએ. હવે જુઓ બી આપેલું છે નિયમિત બહુકોણમાં બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે. તો આપણને આગળના પ્રશ્નમાં શું પૂછ્યું હતું કે અંતઃકોણનું માપ પૂછ્યું. તો હવે અહીંયા કયું માપ પૂછ્યું છે, બહિષ્કોણનું. અને નિયમિત બહુકોણ જ છે જેની બધી બાજુ બધા ખૂણા સમાન હોય એના બહિષ્કોણનું પૂછ્યું છે. હવે બહિષ્કોણમાં અલગ આવશે. આપણે અંતઃકોણમાં શું જોયું હતું કે જેના ખૂણા બાજુનું માપ વધે એટલે અંતઃકોણનું માપ વધે, પણ બહિષ્કોણમાં તેનું ઊંધું છે. બાજુનું માપ ઘટે તો બહિષ્કોણનું માપ વધે. બાજુનું માપ ઘટે તો બહિષ્કોણનું માપ શું થાય, વધે. આમાં આપણે કર્યું આગળના દાખલામાં કર્યું તો એના કરતાં ઊંધું. આગળના દાખલામાં શું હતું, બાજુનું માપ વધે તો અંતઃકોણનું માપ વધે, પણ બહિષ્કોણમાં શું થાય કે બાજુનું માપ ઘટે તો બહિષ્કોણનું માપ વધે. એટલે આપણે લખશું કે જેમ નિયમિત બહુકોણની બાજુઓની સંખ્યા ઓછી હોય તેમ બહુકોણના બહિષ્કોણની અહીંયા ના આવશે, બહુકોણના બહિષ્કોણનું માપ શું થાય, વધુ થાય. કે જેમ આપણે બાજુઓની સંખ્યા ઓછી થાય તેમ બહુકોણના બહિષ્કોણનું માપ શું થાય, વધુ થાય. બહિષ્કોણનું માપ વધુ થાય. તો હવે જુઓ આપણે શું પૂછ્યું છે કે બહિષ્કોણનું વધુમાં વધુ માપ પૂછ્યું છે. શું પૂછ્યું છે, બહિષ્કોણનું વધુમાં વધુ માપ. તો વધુમાં વધુ માપ બહિષ્કોણનું ક્યારે હોય, અહીં આપણે જ આગળ જ લખ્યું કે બહિષ્કોણનું વધુમાં વધુ માપ ક્યારે હોય, જ્યારે બહુકોણની સંખ્યા ઓછી હોય. જેટલું બાજુઓની સંખ્યા ઓછી, બહુકોણની બાજુઓની સંખ્યા જેટલી ઓછી તેવું બહિષ્કોણનું માપ વધુ. બાજુઓની સંખ્યા ઓછી, બહિષ્કોણનું માપ
વધુ ને આપણે શું પૂછ્યું છે બહિષ્કોણનું વધુમાં વધુ માપ. તો સૌથી નાની બાજુ લેવાની. આપણે પહેલા દાખલામાં કઈ લીધી હતી, એ જ સૌથી નાની આવશે. ત્રિકોણ જ સૌથી નાનો બહુકોણ થાય, નિયમિત બહુકોણમાં આવે. તો આપણે લખશું કે સૌથી ઓછી બાજુવાળો નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ કેવો છે? ત્રિકોણ છે. કયો ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ. આપણે યાદ રાખવાનું છે, સમબાજુ ત્રિકોણ છે. બીજો એ કોઈ ખાલી ત્રિકોણ લખશો તો ના ચાલે. કેવું ત્રિકોણ? સમબાજુ ત્રિકોણ. કેમ કે બીજો ત્રિકોણ હોય તેની બધી બાજુનું માપ ના સરખું હોય, ખાલી સમબાજુ ત્રિકોણની જ બધી બાજુનું માપ સરખું હોય. તો જો આપણે સમબાજુ ત્રિકોણના અંતઃકોણનું માપ, આપણને આગળના દાખલામાં આપણે અંતઃકોણનું માપ શોધ્યું હતું. સમબાજુ ત્રિકોણના આપણે લખીએ સમબાજુ ત્રિકોણના અંતઃકોણનું માપ, એટલે કે અંદરના ખૂણાનું માપ. અંતઃકોણનું માપ આપણે આગળના દાખલામાં નહોતું 60 જવાબ આવ્યો, એ આપણે શોધ્યું હતું માપ. કેટલું હતું? 60°. ત્રિકોણના ખૂણાનું માપ કેટલું થાય? 60° થાય. જુઓ, આ સમબાજુ ત્રિકોણ છે, એ સમબાજુ ત્રિકોણના અંદરના ખૂણાનું માપ કેટલું હોય? 60°. આનું પણ 60° હોય, આનું પણ 60° હોય ને આનું પણ 60° હોય. ત્રણેય ખૂણાનું માપ સરખા હોય, એટલે 60, 60 ને 60 કેટલા થઈ જાય? 180. હવે આપણે જોવો, આ અંતઃકોણ કહેવાય અને આને શું કહેવાય? આ બહારનો ખૂણો હોય એને આપણે આને બહિષ્કોણ કહીશું. તો આનું 60 છે, તો આનું કેટલું થાય? આપણે આ બહિષ્કોણનું માપ ગોતવાનું છે. તો એના માટેનું સૂત્ર છે કે અંતઃકોણનું માપ, અંતઃકોણનું માપ વત્તા છે બહિષ્કોણનું માપ છે. અંતઃકોણનું માપ વત્તા બહિષ્કોણનું માપ કેટલું થાય? બરાબર 180° થાય. બંનેના સરવાળો કેટલો થાય? 180° થાય. તો અંતઃકોણનું માપ કેટલું છે? 60° છે. હવે બહિષ્કોણનું માપ શોધવાનું છે, એટલે આપણે તેનું તે જ લખી દઈએ. એનું માપ આપણે નથી આપણી પાસે, એટલે તેનું તે જ લખી દેવાનું. બહિષ્કોણનું માપ બરાબર કેટલું થાય? 180°. માટે હવે જોવું, આપણે બહિષ્કોણનું માપ શોધવું છે, એટલે આપણે એને સૂત્ર કરતા કરશું. એટલે આ બાજુ આપણે શું લખશું? બહિષ્કોણનું માપ બરાબર. હવે આપણે એને સૂત્ર કરતા કર્યા, એટલે 60 ને કઈ બીજી બાજુ લઈ જશું, 180ની બાજુ લઈ જશું. એટલે અહીંયા તમે જુઓ, 60 સરવાળામાં છે, બીજી બાજુ જશે એટલે શું થઈ જશે? બાદબાકી થઈ જશે. આગળ કોઈ પણ નિશાની નથી આપેલી, એટલે આપણે 60 ને શું સમજવાનું? ધન સમજવાનું. એટલે અહીંયા ધન હોય, બીજી બાજુ થાય તો શું થઈ જાય? ઋણ થઈ જાય. એટલે બહિષ્કોણનું માપ બરાબર 180° ઓછા 60°. માટે બહિષ્કોણનું માપ બરાબર કેટલું થશે? 180માંથી 60 જાય તો 120°. તો આપણને શું બહિષ્કોણનું માપ મળી ગયું. આપણને શું પૂછ્યું હતું કે વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? તો બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? 120°. તો આપણે લખીએ કે નિયમિત બહુકોણમાં, નિયમિત બહુકોણના બહિષ્કોણનું વધુમાં વધુ માપ કેટલું હોઈ શકે? 120° હોઈ શકે. તો જુઓ, આપણા બીનો જવાબ આવી ગયો. તો અહીં આપણો પ્રશ્ન નંબર A અને B બંને પૂર્ણ થાય છે અને પ્રશ્ન નંબર 6 આખો પૂર્ણ થઈ જાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો, જેથી તમને મારા બધા જ વિડીયો સૌની પહેલાં મળે. થેન્ક્સ ફોર વોચિંગ.